નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ક્રાઇમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થાય તો ભાભર જિલ્લા માટે પ્રબળ દાવેદાર। રાજ્ય સરકારે અત્યારે ગુજરાતમાં અમદાવાદ, મહેસાણા તેમજ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી 3 નવા જિલ્લા અસ્તિત્વમાં લાવવા માટે વિચારી રહી છે। ત્યારે જો બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરે તો તેમાં ભાભર તેનું પ્રથમ દાવેદાર છે, કારણ કે ભાભર એક નગરપાલિકાનો દરજ્જો ધરાવે છે અને 35 થી 40 હજાર વસ્તી ધરાવતું વિકસિત શહેર છે। અને ભૌગોલિક દ્રષ્ટિએ પણ જોવા જઈએ તો 1 ભાભર, 2 રાધનપુર, 3 સાંતલપુર, 4 સુઈગામ, 5 વાવ, 6 લાખણી, 7 દિયોદર, 8 કાંકરેજા, 8 તાલુકાની અંદર જોવા જઈએ તો ભાભર મધ્યમાં આવે છે અને માંડ 50 થી 60 કિલોમીટરના ઘેરાવામાં તમામ તાલુકા આવે છે। તેથી કરીને આ તમામ તાલુકાના લોકોને ભાભર આવવું સરળ પડશે। જ્યારે ભાભરથી 60 કિલોમીટરના અંતરે નડાબે ટુરિઝમ આવેલ છે અને બીએસએફના જવાનોને પણ કોઈ જિલ્લાના કામકાજ માટે પણ ભાભર નજીક તેમજ સરળ રહેશે। જ્યારે વર્તમાન બનાસકાંઠા જિલ્લાની ભૌગોલિક દ્રષ્ટિએ નજર કરીએ તો પાલનપુરથી ભાભરનું અંતર અંદાજિત 100 કિલોમીટરનું છે, જે ભાભરને જિલ્લો બનાવવા માટે અનુકૂળ અંતર છે। માટે ભાભરને જિલ્લો જાહેર કરે તો તમામ સરકારી કચેરીઓ ભાભર ખાતે કાર્યરત માટે રાજ્ય સરકારને નમ્ર અપીલ છે કે ભાભરને જિલ્લો બનાવે તે સૌના માટે અનુકૂળ છે। ભાભર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, ભાભર શહેર કોંગ્રેસ પ્રમુખ હુકુમસિંહ રાઠોડ તેમજ અગ્રણીઓએ જણાવ્યું હતું કે ભાભરને જિલ્લો બનાવવા માટે અમારી વર્ષો જૂની માંગ છે, માટે અમારી માંગ સ્વીકારીને ભાભરને જિલ્લાનું વડું મથક બનાવે તે હિતકારી છે। રિપોર્ટર યોગેશ જોશી, અભિક્રાઇમ ન્યૂઝ, ભાભર। હું હરિભી આચાર્ય, ભાભર નગરપાલિકા પૂર્વ પ્રમુખ, ભાભર લોહાણા સમાજ પ્રમુખ। આથી ભાભર આજુબાજુના વિકાસ માટે મારી એવી રજૂઆત છે કે ભાભર તાલુકો બનવા માટે અગાઉ પણ અમારી રજૂઆતો હતી અને ઓગળ અને ભાભર વચ્ચેની જગ્યામાં સરકારની પણ આની પસંદગી હતી કે ભાભર અને દિયોદર વચ્ચેની જમીનમાં જિલ્લો બને તો લગભગ 7 તાલુકા અને ફક્ત 30 થી 40 કિલોમીટરના અંતરમાં સુખ સુવિધાઓ બધાને મળી ગઈ। માટે અમારી નગરજનોની અને આજુબાજુના તમામ આગેવાનોની આ રજૂઆત છે કે સરકારશ્રીએ આની પૂરેપૂરી તપાસ કરી અને જે રીતે નજીકમાં લોકોને સુવિધા મળે એ રીતે ભાભર આજુબાજુમાં જિલ્લો બને તો લગભગ હું માનું ત્યાં સુધી આ બાજુના 2 થી 3 લાખ લોકોને સુવિધાઓ મળી એવી અમારી નગરજનોની અને આજુબાજુના તમામ આગેવાનોની માંગણી। પંચાલ અમૃતભાઈ કાળુભાઈ, બક્ષી પંચ મોરચા બનાસકાંઠા પ્રમુખશ્રી। આજે હમણે 2-3 દિવસથી માધ્યમમાં સમાચાર મળ્યા કે જિલ્લાની વાત આવી તો ભાભર જિલ્લો બને એના માટે અમે નહીં પણ અમારો આખો વિસ્તાર અને આ વિસ્તારની અંદર એક ભૌગોલિક એનું મિડલમાં એક આવે છે ભાભર સેન્ટર। ભાભરની અંદર એવું કે 100 એફએનને બધાને 20-25 કિલોમીટરના અને 15 કિલોમીટરના અંતરે આવેલું છે ભાભર શહેર અને વર્ષોથી આ એક ભાભર મોટું વેપારી મથક હતું। અહીંના આખા વિસ્તારના 6 બેડના લોકો ભાઈ અહીં વેપાર માટે આવતા, ધંધા માટે આવતા અને ભાભર જિલ્લો બને તો સરકારશ્રીને મારી વિનંતી છે અને અહીંના આગેવાનોને પણ વિનંતી કરું છું કે આપણે બહુ સાથે મળી અને ભાભર જિલ્લો બને એના માટે પ્રયત્ન કરીએ। બસ વસ્તુ